તર્પણ પૂજન પિંડદાન મેં કર્યું છે, છતાં તને મોક્ષ કેમ નથી મળ્યો? ત્યારે ધુંધુકારી કહે છે, ભાઈ સાંભળી લો, ગયા શ્રાદ્ધ શતેન આપી નમે મોક્ષાય પ્રયચ્છતિ, કે કદાચ એક નહીં 100 વાર તમે ગયા શ્રાદ્ધ કરશો ને તોય મને મુક્તિ નહીં મળે. મારા કર્મો એવા દુષ્કર્મ છે. પણ હવે મારી મુક્તિનો માર્ગ તમે આપો, કારણ કે આ પ્રેત પીડાની અંદર હું પીડાઈ અને મારાથી સહન નથી થતું. મને મુક્તિ મળે એવા મુક્તિનો માર્ગ આપો. ગોકર્ણજી મહારાજે કીધું, ભલે ભાઈ, હું તારા મુક્તિનો માર્ગ શોધીશ. ગોકર્ણજી મહારાજે આખી રાત વિચાર કર્યો કે એટલા તીર્થની અંદર શ્રાદ્ધ કર્યા અને ભાઈ એમ કહે છે કે 100 વખત ગયા જેમાં શ્રાદ્ધ કરો તો મુક્તિ ન મળે. અને આપણે બધા તો એવું વિચારીએ, એકવાર નારાયણ બલિ કરી નાખીને એટલે બધું પતી જાય. આપણે કહીએ ને તમારો પિતૃ દોષ છે, નારાયણ બલિ કરો. હું કે દાદા અમે તો બધા કરી નાખીએ. હું તમને સીધો સાદો પ્રશ્ન, બહુ વિસ્તારથી નથી જવું, આમાં વાત નીકળી એટલે કહું. પિતૃ કોઈ દિવસ નડે? હે, વાતોમાં અવાજ આવતો. પિતૃ કોઈ દિવસ નડે? હે, પાછો નથી આવતો. મારો અવાજ તમારા લગી નથી આવતો કે તમે બોલતા નથી? કોઈ ન નડે. હા, તો આ બધા કેમ કે પિતૃ નડે? હે, આપણે એ બધું સાઈડમાં જવા જોઈએ. બહુ વિસ્તારથી નહીં જવાનું, સરળતામાં સમજાવો. તમે આમાં જે વડીલો બેઠા છે 2 મહિના માટે અમદાવાદની બહાર જાઓ, દેહમાં જાઓ, મુંબઈ જાઓ કે વિદેશ વયા જાઓ, ખાલી 2 મહિના, બહુ વધારે નથી જવાનું. કેટલું જવાનું? 2 મહિના. 2 મહિનામાં તમારો છોકરો તમને ફોન ન કરે, તમને ખોટું લાગે કે ન લાગે? હા કે ના? હા, બરોબર. તમે એને ખીજાવ કે ન ખીજાવ? ખીજાવ. નાનો હોય તો એકાદી વાળી લો કે ન વાળી લો? હે, સીધી વાત છે ને? બસ આ જ યાદ રાખવાનું. સાહેબ, આપણે 2 મહિના માટે બહાર ગયા હોય, આપણો છોકરો આપણને યાદ ન કરે તો આપણને દુઃખ થાય. સાહેબ, આપણા વડીલો વર્ષોથી ઉપર વિયા ગયા, એને યાદ ન કરો, દુઃખ ન થાય? પછી એમ કે પિતૃ નડે, ડોહા નડતા નથી, ખીજાય છે. હવે તો યાદ કર. ઈ નડવા નેવરા નથી, પણ જેમ આપણને અંદરથી બળતરા થાય ને, મારો દીકરો મને નથી યાદ કરતો, એમ એ તો એટલું બધું આપણી હારું મૂકીને ગયા. અને જો વર્ષે એક દિવસ તમને પિતૃને, તમારા માતા પિતાને યાદ કરવાનો ન મળે તો આપણે દીકરા કહેવાને લાયક નથી. જો વર્ષનો એક દિવસ તમે ન કાઢી શકો તો પછી આપણે દીકરા કહેવાનો અર્થ શું? એને આપણને ભણાવી ગણાવીને એટલી પ્રોપર્ટી આપીને એને તો ભૂલ જ કરીને. અને આપણે પાછા એમ કહી કે તો પિતૃ નડે થોડા. અરે એ નડવા એ બિચારા નેવરા નથી, પણ સંતાન તરીકે આપણું એક કર્તવ્ય છે કે એને યાદ કરવા જોઈએ. એટલે આપણા શાસ્ત્રમાં સ્પષ્ટ વર્ણન છે કે દર વર્ષે એક નારાયણ બલિ કર્મ કરવું જોઈએ પિતૃઓની પાછળ, એમની પ્રસન્નતા માટે. પિતૃ નડતા હોય તો નહીં, પણ પિતૃઓનું ઋણ આપણી માથે છે, એ ઋણમાંથી મુક્ત થવા માટે. નડતા હોય તો જ કરીએ એવું ન હોય. અને આપણા માથ પાછો નવો દેવાય, નારાયણ બલિ કરી નાખે પછી હરાજ નો નાખે. અને એમાંય આપણી આ બાજુ ની ઓલી બાજુ 2 ભાઈઓ હોય, 2 ભાઈઓ, એમાં એક ભાઈને ઘેરે હરાજ કરે તો બીજા ભાઈ નહીં કરવાનો. કેમ ભાઈ? એક જ દીકરો એનો છે, માતા પિતાને આપણે ભાગ પાડી દીધા, હરાજમાં આપણે ભાગ પાડી દીધા, અરે માતાજીના નિવેદમાં આપણે ભાગ પાડી દીધા. અને જયારે ભાગ લેવાનો હોય ત્યારે એમ કે અમે 2 ભાઈઓ 2 ઘર. હે, આટલી નાની વિચારશૈલી આપણી થઈ ગઈ. પછી એમ કે દાદા બધું છે પણ ઘરમાં કઈ આમ રિદ્ધિ સિદ્ધિ દેખાતી નથી. પણ ક્યાંથી દેખાય? લેવા સિવાય કઈ કરતા નથી.
આ થોડાક શબ્દો મારા કડવા લાગશે, પણ આ જ સત્ય છે. અને અમારા ગુરુજી એવું કહેતા કે બહુ મીઠું બોલવાથી સારું નહીં, થોડુંક કડવું પીરસવું તો સામેવાળાના મગજમાં જલ્દી બેસશે. એવું કોઈ દિવસ ન કરો. તમારા માતા પિતાએ તમારા માટે એટલું કર્યું, તો સંતાન તરીકે આપણું કર્તવ્ય છે કે વર્ષે જ્યારે એને શ્રાદ્ધનો દિવસ આવે તો નારાયણ બલિ કરો. નારાયણ બલિ ન થાય તો ખાલી બ્રાહ્મણને બોલાવીને તર્પણ કરો. એ ન થાય તો 5 બ્રાહ્મણ જમાડો, અને એ ન થાય તો કમસે કમ ખીર રોટલી કરી અને ધાબે નાખો, તોય એ પ્રસન્ન થાય. એ તમારી પાસે બીજું કાંઈ નથી માંગતા. પણ જેમ આપણને દીકરાઓ યાદ ન કરે તો આપણને ખોટું લાગે, એમ આપણા પિતૃઓને પણ એ જ પરિસ્થિતિ